ડુંગરી પોલીસની ટીમે ડુંગરી એમ્પાયર હોટલ નેશનલ હાઈવે નંબર 48 પરથી એક કારમાંથી 45,000ના દારૂ સાથે ચાલકને ઝડપી પાડ્યો। તારીખ 9 મે ગુરુવારના રોજ મળસ્કે 4:30 કલાકે નોંધાયેલી ફરિયાદની મળતી માહિતી મુજબ ડુંગરી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી, જે દરમિયાન તેઓને બાતમી મળેલ કે એક કાર નંબર GJ05JE 3115માં એક ઈસમ ભીવંડી મહારાષ્ટ્રથી દારૂ ભરી સુરત તરફ જવાનો હોય, જે બાતમીના આધારે ડુંગરી પોલીસની ટીમે ડુંગરી એમ્પાયર હોટલ નેશનલ હાઈવે નંબર 48 મુંબઈથી સુરત જતા ટ્રેક ઉપર બાતમીવાળી કારની વોચ ગોઠવી હતી, જે દરમિયાન બાતમીવાળી કાર આવતા ડુંગરી પોલીસની ટીમે કાર ચાલકને કાર સાઈડે ઊભી રાખવા માટે ઈશારો કર્યો હતો। કાર ચાલકે કાર સાઈડે ઊભી રાખતા ડુંગરી પોલીસની ટીમ દ્વારા કારમાં ચેક કરતા ડિક્કીના ભાગે કંતાનમાંથી 450 નંગ વિદેશી દારૂની બોટલ મળી આવી હતી। ડુંગરી પોલીસની ટીમે 450 નંગ વિદેશી દારૂની બોટલ જેની કિંમત 45,000, કારની કિંમત 3 લાખ, એક મોબાઈલ ફોન જેની કિંમત 5,000 મળી કુલ 3,50,000નો મુદ્દામાલ કબજે લઈ ચાલક અમિત ભૂપતભાઈ મકવાણાને ઝડપી માલ મંગાવનાર તેમજ ભરાવનાર અલ્પેશ આહિરને વોન્ટેડ જાહેર કરી ડુંગરી પોલીસ મથકે પ્રોહિબિશન અંગે ફરિયાદ દાખલ કરી છે।